જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 52માં શ્લોકમાં ભગવાને અર્જુનને વાત કરી કે તે મારું જે રૂપ જોયું ને તે સુદુર્લભમ, અત્યંત દુર્લભ છે, ખૂબ દુર્લભ છે. સુદુર્લભમ. બીજું, દેવા અપી અસ્ય રૂપસ્ય નિત્યમ દર્શન કાંક્ષિણ. દેવો પણ હંમેશા મારા આ રૂપના, ચતુર્ભુજ રૂપના દર્શન કરવા માટે હંમેશા કાંક્ષીણ, આતુર છે, ઈચ્છા છે, એમની રાહ જોવે છે. અને નિત્યમ, એમ કાયમી આતુર છે કે આ દર્શન થાય. અને હજી ભગવાન એમની દુર્લભતાનું વર્ણન કરતા કે હું શેનાથી પ્રાપ્ત નથી થતું મારું આ રૂપ. અને આમના પછી 54માં એમ કહે છે હું શેનાથી પ્રાપ્ત થાઉં છું. અત્યારે એમ કહે છે કે હું આટલાથી પ્રાપ્ત નથી થતો. જે રૂપ તે બહુ સહજતાથી મારી કૃપા પાત્ર બની અને તે જે રૂપના દર્શન કર્યા છે એ દેવોને પણ નથી થતા. અને હવે ભગવાન આગળ વાત 53માં શ્લોકમાં કરે છે કે ન અહમ વેદેહી ન તપસા ન દાનેન ન ચ ઇઝ્યયા. જો આ જ વસ્તુ ભગવાને વિશ્વરૂપ વખતે પણ કીધી હતી કે વિશ્વરૂપ પણ આમનાથી નથી પ્રાપ્ત થતું એ. અને અહીંયા ચતુર્ભુજ રૂપની પણ વાત કરે, પણ આ બંને રૂપમાં ફેર એ છે ચતુર્ભુજ રૂપ એકદમ સૌમ્ય છે, શાંત છે, અને વિશ્વરૂપ ડરાવી દે તેવું છે. એટલા માટે એ કૃપાથી મળે છે અને આ ભક્તિથી મળે. ત્યાં ડર છે એટલે એમાં ભક્તિ પેદા ન થઈ શકે. ભગવાન કહે છે કે ન અહમ વેદેહી ન તપસા ન દાનેન ન ચ ઇઝ્યયા શક્યમ એવં વિધો દ્રષ્ટુમ દૃષ્ટવાન અસી મામ યથા. યથા એટલે જેવો, જેવો તે, મામ એટલે મને, દૃષ્ટવાન અસી જોયો છે. યથા મામ દૃષ્ટવાન અસી, જેવો તે મને જોયો છે. એટલે કે 4 ભુજાવાળો, શંખ, ચક્ર, પદ્મ અને ગદા ધારણ કરેલા મારા 4 હાથવાળા રૂપને યથા મામ દૃષ્ટવાન અસી, જેવો તે મને જોયો છે. અહીં શું કહે છે ભગવાન કે એવમ વિધમ, એવો ચતુર્વિધ રૂપધારી, એવો ચતુર્વિધ રૂપધારી. અહમ એટલે હું, ન વેદેહી દ્રષ્ટુમ શક્યમ, ન તો વેદોથી જોઈ શકાઉં છું, ન તપસા દ્રષ્ટુમ શક્યમ, ન તો તપથી જોઈ શકાઉં છું, ન દાનેન દ્રષ્ટુમ શક્યમ, ન તો દાનથી જોઈ શકાઉં છું, ચ અને ન ઇઝ્યયા દ્રષ્ટુમ શક્યમ, અને ન તો યજ્ઞથી પણ જોઈ શકાઉં છું. તે મને જે રૂપમાં જોયો છે ચતુર્રૂપધારી હું, વેદોથી, તપથી, દાનથી કે યજ્ઞોથી જોઈ શકાતો નથી. એમ દૃષ્ટવાન અસી મામ યથા, તે મારું જે રૂપ જોયું એમની પાછળનું તારી કોઈ યોગ્યતા, તારું કોઈ તપ કે એવું કંઈ કામ નહીં, તારી પાત્રતા નથી, યોગ્યતા નથી, માત્ર તે મારી કૃપા પાત્ર છો. તે મારી કૃપાને પ્રાપ્ત કરી એટલા માટે તને મારા 2 રૂપ દેખાણા, એક વિશ્વરૂપ અને બીજું આ ચતુર્ભુજ રૂપ. એ તું મારી કૃપાને કારણે તું જોઈ શકો છો, અને કૃપા સિવાય આ તારા માટે શક્ય નહોતું. એમ કોઈ બીજી યોગ્યતા છે જ નહીં, માત્ર કૃપા જ છે, એના સિવાય બીજી કોઈ યોગ્યતા નહીં. અને એટલા માટે તો ભગવાન કહે છે ન અહમ વેદેહી ન તપસા ન દાને ન ચૈજ્યા. આમનાથી હું ક્યાંય પ્રાપ્ત જ નથી થતો. અને શું કામ હું પ્રાપ્ત નથી? માની લ્યો કે ભગવાન વેદથી પ્રાપ્ત થઈ જાય, માની લ્યો કે ભગવાન ઉગ્ર તપશ્ચર્યાથી ચતુર્ભુજ રૂપ એમનું જોવાઈ જાય, માની લ્યો કે મોટા મોટા દાન કરવાથી જોવાઈ જાય, કે પછી ઈજ્યયા એટલે યજ્ઞના અનુષ્ઠાન કરવાથી જોવાઈ જાય, તો થાય શું? આપણે એક સામાન્ય ઉદાહરણ જોઈએ કે શું થાય. બને ત્યાં સુધી એક સિદ્ધાંત છે કે કોઈ એક ચીજ હોય ને એ એના મૂલ્ય કરતાં ઓછા જ કિંમતની હોવાની. દાખલા તરીકે આ રૂમાલ છે, આ રૂમાલ જો હું 20 રૂપિયાનો ખરીદું છું, આ રૂમાલને
ખરીદી કરવા માટે હું 20 રૂપિયા ચૂકવું છું ને, તો એનો અર્થ એવો કે આની કિંમત 20 રૂપિયા નથી, આ 20 થી ઓછો છે, એટલે તો વેપારી 20માં વેચે છે ને. સમજાય છે તમને? આ રૂમાલની કિંમત જો હું કેટલામાં ખરીદી કરું છું, 20 રૂપિયામાં ખરીદી, એનો અર્થ શું થયો? હું 20 રૂપિયા વેપારીને આપું છું અને આ વેપારી મને આ 20 રૂપિયા આ રૂમાલ આપે છે, એનો અર્થ એવો કે આ રૂમાલ 20 રૂપિયા કરતા ઓછી કિંમતનો છે. હું કોઈ ઘડિયાળ લેવા જાઉં અને વેપારી મને 100 રૂપિયાની ઘડિયાળ આપે, એનો અર્થ એવો થયો કે 100 રૂપિયા કરતા ઘડિયાળની કિંમત ઓછી છે, નહીતર તો વેપારી આપે જ નહીં. હવે માની લ્યો કે ભગવાન વેદથી મળી જાય, ભગવાનનું ચતુર્ભુજ રૂપ વેદથી મળી જાય, તો પછી એનો અર્થ શું થયો? તો કે વેદ તો ભગવાન કરતા મોટા થયા. જેમ 20 રૂપિયા રૂમાલ કરતા મોટા થયા, 100 રૂપિયા ઘડિયાળ કરતા મોટી થઈ, તો વેદ કરતા તો ભગવાન નાના થઈ ગયા ને. કેમ કે આપણે ભગવાનને પ્રાપ્ત કરી લીધા. આ રૂમાલને મેં પ્રાપ્ત કરી લીધો, ઘડિયાળ પ્રાપ્ત કરી લીધી, તો એ નાના થઈ ગયા. માની લ્યો કે તપથી મળી જાય, કોઈ ઉગ્ર તપશ્ચર્યાથી ભગવાનને પ્રાપ્ત કરી લે, ચતુર્ભુજ રૂપ એમનું પ્રાપ્ત કરી લે, તો એ તપથી નાના થઈ ગયા. ભગવાન અહીંયા કહે છે ન અહમ વેદે. બહુ સમજા જેવો શ્લોક છે. આપણે તે દિવસે વિશ્વરૂપ વખતે આ સમજાવું તો પછી મને ત્યાં લંબાઈ થોડુંક વધી જતું હતું, એમ થતું તો શ્લોક વિસ્તાર પામી જશે, એટલા માટે અહીંયા પાછો આવવાનો હતો. એટલે થાય શું ખરેખર કે તમે કોઈ જે વસ્તુની મૂલ્ય ચૂકવો છો એમનાથી એની કિંમત ઘટે છે, એ એમનાથી નીચો થઈ જાય છે. એટલે ભગવાને બહુ સારી સરળતાથી વાત કરી કે હે અર્જુન, ન અહમ વેદેહિ દ્રષ્ટુમ શક્યમ. તું ગમે તેટલા વેદોનું અધ્યયન કરે પણ હું એ વેદોથી જોવો શક્ય નથી. ન અહમ તપસા દ્રષ્ટુમ શક્યમ. કયું રૂપ? તો કે એવમ વિધમ. એવમ વિધમ એટલે આ પ્રમાણેનું. તો કે આ પ્રમાણેનું એટલે કયું? તો કે યથા મમ દૃષ્ટવાનસી. જેવો તે મને જોયો છે ને, 4 ભુજાવાળો, એ કઈ હું વેદોથી નથી શક્ય જોવો શક્ય નથી, તપથી પણ જોવો શક્ય નથી. ન દાને. તું ગમે તેટલા મોટા મોટા કેમ દાન નથી કરતો, ગમે તેવું તારામાં ત્રેવડ હોય એટલા તું દાન કરે, એમ છતાં પણ એ રૂપ જોવું શક્ય નથી. એમ દ્રષ્ટુમ ન શક્યમ, એ શક્ય નથી. અને ન ચ ઈઝ્યયા દ્રષ્ટુમ શક્યમ. તું ગમે તેટલા યજ્ઞોના અનુષ્ઠાન કરે પણ એમ છતાં હે અર્જુન એ શક્ય નથી. જે તે જોયો છે માત્ર, અને એ તું કેવી રીતે જોઈ શકો છો? તું મારી માત્ર કૃપાથી જોઈ શકો છો. એટલે ટૂંકમાં આ 4 હોય કે પછી એકી સાથે 4 કરો, વેદો છે, યજ્ઞો છે, તપ છે, દાન છે, આ એકી સાથે કરો ને, એમ છતાં પણ ભગવાન નહીં, દ્રષ્ટુ શક્યમ ન, એ જોવા શક્ય નથી. એક કરો કે એકી સાથે 4 કરો તો પણ શક્ય નથી. કેમ કે 43માં શ્લોકમાં અર્જુને પોતે કીધું હતું કે આ ત્રિલોકમાં તમારા હરોળમાં તમારા સમાન કોઈ નથી, તો પછી તમારાથી ચડિયાતાની તો વાત જ ક્યાં કરવી. એમ 43માં શ્લોક વખતે અર્જુને શું કીધું હતું કે હે ભગવાન, ત્રિલોકની અંદર તમારા સમાન જો કોઈ નથી, તો આપનાથી ચડિયાતાની તો પછી વાત જ ક્યાં કરવી. એટલે અહીંયા ભગવાનની કિંમત થવી તો પછી એનું મૂલ્ય ઘટી ગયું. એમ તો ભગવાનનું મૂલ્ય, અને એ તો અમાપ છે, અસીમ છે, આદ્ય છે, એમને કેવી રીતે મૂલ્યમાં મૂકી શકાય? અને બીજું, મૂલ્ય કરવું કેનાથી? હાલો હું એમ કહું હીરા માણેક આ તે, તો હીરા માણેક આવ્યા ક્યાંથી? પૃથ્વીમાંથી, પંચતત્વમાંથી બન્યા હશે, સંસારમાંથી આવ્યા છે. હવે આવા અનંત કોટી બ્રહ્માંડો એમના એક શરીરના એક અંશની અંદર સમાયેલા છે, તો એમાંથી તમે હીરો લઈને એમને ખરીદી લેવાની વાત કરવી, એ ક્યાંનો ન્યાય છે? શક્ય જ નથી. સમજાય છે તમને? જે બધું થાય છે એ બધું પૃથ્વી ઉપરથી મળે છે, હીરા મોતી માણેક ઝવેરાત સંપત્તિ હાથે. અને આવી તો કેટલી પૃથ્વી, અનંત કોટી બ્રહ્માંડ. ઈહ એકસ્થમ પશ્ય. હે અર્જુન, તું મારા શરીરમાં કોઈ એક જગ્યાએ જો, જેમના શરીરમાં આટલા બ્રહ્માંડો સમાઈ જતા હોય,
એમાંથી કોઈ એક અંશ ઉપાડીને તમે એમને એ વિરાટને કેવી રીતે ખરીદી શકો, એમના કેવી રીતે દર્શન પામી શકો? એટલે એ શક્ય નથી. એમ સાંસારિક જીવનમાં એવું બને કે જેમની પાસે અધિક યોગ્યતા છે એ ઓછી યોગ્યતાવાળા ઉપર પોતાનો કબજો જમાવતા હોય છે. જેમની પાસે ખૂબ બુદ્ધિ છે એ ઓછી બુદ્ધિવાળાને ઉપર પોતાનો માલિકપણું જમાવતા હોય છે. જે અતિશય ધનવાન છે નિર્ધન વ્યક્તિઓ ઉપર પોતાનો હક જમાવતા હોય છે, આધિપત્ય જમાવે છે. પરંતુ ભગવાન આ કોઈનાથી ખરીદી નથી શકાતા, કેમ કે જેમનાથી તમે ખરીદી કરવા જાઓ છો ને એ બધી જ વસ્તુ એમના કોઈ એક શરીરની અંદરથી આવે છે. તો એ આખા શરીરને કેવી રીતે ખરીદે? પોતાનું બળ કે બુદ્ધિ કે યોગ્યતા આ બધું જો એક વખત છોડી દેવામાં આવે, નિરહંકારી થઈ જવામાં આવે, નિરભિમાની થઈ જવામાં આવે અને અનન્ય ભાવે ભગવાનનું જો ભજન કરવામાં, એમને પોકારવામાં આવે ને તો એ ચતુર્ભુજ રૂપધારી એ દર્શન દે, બાકી ના આપે. અનન્ય ભાવથી પોકાર કરવામાં આવે તો ચોક્કસ ભગવાન આવે. અહીં જે ભગવાને આ ચતુર્ભુજ રૂપની દુર્લભતા છે એ દુર્લભતા બતાવી છે. એમના માટેનો શ્લોક છે કે મારું આ રૂપ તું એવી રીતે ન જોઈ શકે, બીજો કોઈ ન જોઈ શકે. કેમ કે આગળ તેમનો ઉલ્લેખ કરેલો છે, આગળ પણ છે, પણ એકને એક વાત ફરી પાછું પુનરાવૃત્તિ ન થાય એટલા માટે આમાં કદાચ ઉલ્લેખ નથી. porque આ પણ ચતુર્ભુજ રૂપની જ વાત કરે છે અને વિરાટ રૂપની તો આમાં શક્ય જ નથી. કેમ કે અર્જુન જેવા સુરવીર જો એ વિરાટ રૂપને જોઈને ડરી જતા હોય તો ત્યાં ભક્તિની તો વાત જ ક્યાં. આમના પછી તરત જ હવે ભગવાન સાધન આપે છે કે મારા ચતુર્ભુજ રૂપનો દર્શન કરવા માટેનું સાધન આપ્યું છે. આમ સરસ વાત છે કે કોઈ એક વસ્તુથી તમે ખરીદી ન શકો, કેમ કે ખરીદી લ્યો ને એનો મતલબ એવો કે એ કિંમતથી એ નીચેનું છે એમ, અને ભગવાન એમની નીચેના નથી. સરસ શ્લોક છે કે ન અહમ વેદેહી ન તપસા ન દાને ન ચ ઈજ્યયા શક્યમ એવમ વિધો દ્રષ્ટુમ દૃષ્ટવા ન અસી મામ યથા. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.